મિત્રો, તમે નવરાત્રીના અલગ અલગ ઘણા બધા રાસ જોયા છે, પણ તમે ક્યારે માથા ઉપર સળગતી ઈંઢોળી વાળો રાસ જોયો છે? ચાલો તમને દેખાડું. મિત્રો, આપણા રાજકોટના મવડીમાં એક જગ્યાએ ફેમસ છે એક એવો નવરાત્રી કે જ્યાં માથા ઉપર સળગતી ઈંઢોળી લઈને બાળાઓ રાસ લેતી હોય છે, અને હજી તો પ્રેક્ટિસ ચાલી રહી છે. સાથે આપણે આયોજકને પણ મળીએ અને બાળાઓ સાથે પણ વાત કરશું, પણ પહેલા આપણે રાસ જોઈએ. આ ટાઈપના રાસમાં ભાગ લ્યો છો તો ઘરેથી બધા લોકોનું રિએક્શન કેવું હોય? એને એમ પ્રાઉડ ફીલ થાય છે કે અમારી છોકરી આ રાસમાં ભાગ લે છે. આ રાસ કરી છે ત્યારે અમને બહુ સારું લાગે છે, અને આ રાસ કરી છે ત્યારે અમને કોઈ પણ ડર કે ભય લાગતો જ નથી. બજરંગ ગરબી મંડળ જે મોવડી ચોકડીએ 17 વર્ષ પૂર્ણ કરીને 18મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. આ રાસ અમારો 6 બાળા દ્વારા આ રાસ રજૂ કરી છે. હું 4 થી 5 વર્ષથી રહું છું. આ રાસમાં હાથમાં 2 મસાલ હોય છે, ઈંઢોણી એની ઉપર ગરબો, એની ઉપર ઈંઢોણી, એ સરકતું હોય છે. 3જા, 6ઠા અને 9મા નોરતે હોય છે. આ રાસમાં 6 બાળા જે રાસ રજૂ કરે છે એમાં હાથમાં 2 મસાલ, માથે ઈંઢોણી, ઈંઢોણી માથે ગરબો, ગરબા માથે ઈંઢોણી, આ બધી વસ્તુ અગ્નિથી પ્રગટતી હોય છે. ગરબા પ્રેમીઓ આ વિડીયો જોઈ રહ્યા છે, એને તમે કઈ સ્પેશિયલ મેસેજ આપવા માંગો? ઘણા બધા રાસ છે, પણ અમે આ એક રાસ કરી છે ને ત્યારે અમને ખૂબ જ આનંદ થાય છે. પણ હું એક હિન્દુના દીકરા વતી એક કહેવા માંગુ છું, સંદેશ દેવા માંગુ છું કે આ પ્રાચીન ગરબીનો થોડોક ઉત્સાહ રાખો, તો જે આપણે હિન્દુ સંસ્કૃતિ જળવાઈ રહે.